નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન વિદ્યા નિકેતનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 14 વિવિધતામાં એકતા. સૌપ્રથમ તો વિવિધતામાં એકતા એટલે શું? તો કે વિવિધતામાં એકતા એટલે કે વિવિધતા હોવા છતાં એક હોવું. તો આપણો ભારત દેશ છે એ વિવિધતામાં એકતા ધરાવે છે. આપણા ભારત દેશના ધર્મ, રીતિ રિવાજ, રહેણીકહેણી, પોશાક બધું જ અલગ અલગ છે, છતાં પણ આપણે બધા ભારતીયો એક જ છીએ. વિશ્વનો કોઈ પણ એક એવો દેશ નથી કે જેને વિવિધતામાં એકતા એવું સેન્ટેક્સ લગાડવામાં આવ્યું હોય. તો વિવિધતામાં એકતા એની સમજ તમારે લેવી હોય તો આ પ્રકરણમાં આપણે ભણીશું. ધર્મ, ભાષા, જાતિ અને આર્થિક અસમાનતા સાથે વિવિધતા ધરાવતો આપણો દેશ વિશ્વમાં અનોખી ઓળખ ધરાવે છે. મેં તમને પહેલાં કીધું એમ જ કે વિશ્વમાં છે એ એક અનોખી જ ઓળખ ધરાવે છે કે વિવિધતામાં એકતા. ભારત છે એ ધર્મ, ભાષા, જાતિ અને આર્થિક અસમાનતા હોવા છતાં આપણે બધા એક જ ભારતીયો છીએ. ખોરાક, તહેવાર, રીત રિવાજ અને પોશાક ઉપરાંત સમાજ જીવનમાં ભિન્નતા જોવા મળે છે. આપણા દેશમાં એકતા અને સમાનતા માટે આપણે શું કરી શકીએ એ અંગે જોઈએ. હવે આપણો ખોરાક, તહેવાર, રીત રિવાજ અને પોશાક બધા જ છે એમાં જુદું જુદું આપણને જોવા મળે છે. આપણા દેશમાં એકતા અને સમાનતા માટે આપણે શું કરી શકીએ? ભારતમાં લોકોમાં જેટલી વિવિધતા છે આ વિવિધતા દુનિયાના બીજા દેશોમાં ભાગ્યે જ હશે. વિવિધતાઓના કારણે જ ભારત એક ઉપખંડ બની ગયો છે. આપણા દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી દેશવાસીઓના રૂપ, રંગ, પોશાક, ધર્મ, ભાષા, ખાનપાન વગેરેમાં ભિન્નતાઓ છે. તમે જુઓ તો છેક ઉત્તર ભારતથી લઈ અને દક્ષિણ ભારત સુધી અને ગુજરાતથી લઈ અને અરુણાચલ પ્રદેશ સુધી આપણે બધા છે એ અલગ અલગ રહીએ છીએ. અલગ અલગ ભાષા છે, અલગ અલગ ધર્મ છે, અલગ અલગ પોશાક છે, છતાં પણ આપણે બધા ભારતીયો છે એ એક જ છીએ. ધર્મ છે તો કે આપણા દેશમાં વિવિધ ધર્મના આસ્થા ધરાવતા લોકો રહે છે. હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, ઝરથોસ્ત્રી અથવા પારસી અને યહૂદી ધર્મ પાળતા લોકો અહીં હળીમળીને રહે છે. ધર્મમાં ભિન્નતા હોવા છતાં સૌ સમાન રીતે ધર્મનું આચરણ કરી શકે તેવા શુભ આશીષ માટે આપણા દેશમાં બધા જ ધર્મોને સરખું મહત્ત્વ આપવામાં આવે છે. હવે આપણા દેશમાં ઘણા બધા ધર્મો રહેલા છે, જેમાં ક્રમશઃ જોતું જવાનું છે. સામાજિક વિજ્ઞાનનો એક નિયમ છે કે જ્યારે પણ તમને ધર્મ વિશે પૂછવામાં આવે તો ધર્મ હંમેશા ક્રમશઃ લખવાના, કારણ કે આપણા દેશમાં જે હિન્દુ ધર્મ છે એ વધારે છે, ત્યાર પછી મુસ્લિમ આવે, ત્યાર પછી ખ્રિસ્તી આવે, પછી શીખ, બૌદ્ધ, ઝરથોસ્ત્રી અથવા પારસી અને છેલ્લે યહૂદી આવે. એટલે તમે સૌપ્રથમ હિન્દુ, મુસ્લિમ. તો આપણા દેશમાં ઘણા બધા ધર્મો રહેલા છે. આપણે સૌથી વધારે ધર્મ પાળનાર હોય ભારતમાં તો કે હિન્દુઓ છે, તો એટલા માટે સૌપ્રથમ હિન્દુ, ઇસ્લામ એટલે મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ. ખ્રિસ્તીમાં તમે જો હિન્દુ એટલે આપણે બધા જે મંદિરમાં જઈએ એ બધા હિન્દુ કહેવાય છે, બરાબર. ત્યાર પછી છે ઇસ્લામ, તો કે જે મુસ્લિમો છે જે મસ્જિદમાં જાય છે. ત્યાર પછી છે ખ્રિસ્તી, જે ઈસુ ભગવાન છે, ક્રોસ છે, બરાબર. તમે જોતા હોય ટીવીમાં કે તમે ક્યાંય ફરવા ગયા હોય તો તમે ખ્રિસ્તી ધર્મનું જે આપણે ચર્ચ કહીએ ને એ. ત્યાર પછી છે શીખ, જે આપણે પાઘડીવાળા હોય પંજાબી કહીએ છીએ ને એ. પછી છે બૌદ્ધ. બૌદ્ધ ધર્મના લોકો છે એ ઉત્તર ભારતમાં એનું પ્રમાણ વધારે છે, એટલે અહીંયા તમને ભાગ્યે જ જોવા મળે. પછી છે પારસી, જે અગિયારી, જે તમે નાના ધોરણમાં ભણી ગયા છો કે જે અગિયારીની પૂજા કરે. અને યહૂદી, આ ધર્મ પાળતા લોકો અહીં હળીમળીને રહે છે. આપણા ધર્મમાં વિભિન્નતા હોવા છતાં આપણે બધા એક જ છીએ. હવે ભાષા, તો કે આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, કોંકણી વગેરે ભાષા બોલાય છે. ભાષામાં ભિન્નતા હોવા છતાં આપણા દેશમાં એકતા અને દેશની એકતાને જાળવી રાખવા આ વિવિધ ભાષાઓ મહત્ત્વ ધરાવે છે. હવે આપણા બધાની ભાષા પણ જુદી છે અને બોલી પણ જુદી છે. ભાષા અને બોલીમાં ઘણો બધો તફાવત રહેલો છે.
ભાષા એટલે કે હિન્દી, ગુજરાતી. તો આપણે ગુજરાતીનું એક્ઝામ્પલ આપું તમને, તો ગુજરાતીમાં છે તો આપણે ગુજરાતી કેવી બોલી છે, તો કે કાઠિયાવાડી, આપણે થોડીક લઢણ આવી જાય આપણામાં. ત્યાર પછી અમદાવાદી છે એની ગુજરાતી અલગ હોય, સુરતી છે એની ગુજરાતી અલગ હોય, ભાવનગર બાજુ જાઓ તો એની ગુજરાતી પણ અલગ હોય, તો એને બોલી કહેવાય. ભાષા આપણી એક જ છે કે ગુજરાતી, એટલે બોલી અને ભાષામાં ફેર છે એ ખાસ તમારે યાદ રાખવાનું છે. છતાં પણ આવી આપણા દેશમાં ઘણી બધી ભાષાઓ છે. રાજ્યના આધારે આપણા દેશની રાષ્ટ્રભાષા હિન્દી છે, ત્યાર પછી અંગ્રેજીને મહત્ત્વ આપવામાં આવે છે. આ સિવાય આપણા દેશમાં ઉડિયા, કન્નડ, મલયાલમ ઘણી બધી એવી ભાષાઓ રહેલી છે, છતાં પણ આપણો દેશ એક જ છે. સંસ્કૃતિ. હવે આ પ્રશ્ન તમને પૂછું કે સંસ્કૃતિ એટલે શું, તો તમને બધાને ખબર જ છે કે આપણે બધા છે એક ઉત્સવપ્રિય માણસો છીએ. ભારતની પ્રજા ઉત્સવપ્રિય છે એવું કહેવામાં આવે છે કે એક ધારા 12 મહિના તમે કોઈ પણ તહેવાર વગરના રહી શકો છો, તો કે નહીં. આપણા ઘરમાં બધા તહેવારો આપણે હળીમળીને ઉજવીએ છીએ. તો એમાં આપણી સંસ્કૃતિ જુદી જુદી હોય છે. જેમ કે હમણાં જ તમે જુઓ તો આપણે અત્યારે નાનો એવો તહેવાર કહીએ ભીમ 11, બરાબર. તો એ એક છે ને આપણો તહેવાર છે, અને એની સાથે આપણી સંસ્કૃતિ જે વણાયેલી હોય એ રીતે આપણે આપણા ઘરમાં ઉજવીએ છીએ. તો કે આપણા દેશમાં ધર્મ અને ભાષામાં ભિન્નતા હોવાથી સાંસ્કૃતિક વિવિધતા બહોળા પ્રમાણમાં જોવા મળે છે. વિવિધ પ્રદેશ કે રાજ્યમાં સાંસ્કૃતિક વિવિધતા સરળતાથી જોઈ શકાય છે. દિવાળી, મકર સંક્રાંતિ, હોળી, દશેરા, શિવરાત્રિ, ગણેશ ચતુર્થી, ઈદ, નાતાલ, અષાઢી બીજ, મોહરમ, બુદ્ધ જયંતિ, મહાવીર જયંતિ, ઓણમ, પતેતી, વૈશાખી વગેરે તહેવારો દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો ઉજવે છે. આખા ભારત દેશના લોકો જુદા જુદા તહેવારો ઉજવે છે, જેમાં દિવાળી, હોળી, ધૂળેટી, ત્યાર પછી મકર સંક્રાંતિ, પછી મહાવીર જયંતિ, ઓણમ જે દક્ષિણ ભારતનો છે, પતેતી, આ બધા જ તહેવારો આપણે બધા છે એ હળીમળીને ઉજવીએ છીએ. જાણવા જેવું છે કે દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો અલગ અલગ પ્રકારના નૃત્યમાં કુશળતા ધરાવે છે. ઉદાહરણ તરીકે રાસ ગરબા, ગુજરાત ભાંગડા. રાસ ગરબા તો કે ગુજરાતના પ્રખ્યાત છે, ભાંગડા તો કે પંજાબના, કથક તો કે ઉત્તર પ્રદેશ, કુચીપુડી આંધ્રપ્રદેશ, કથકલી કેરળ, ભરતનાટ્યમ તમિલનાડુ, બિહુ અસમ, ઓડિશા અને ઘુમર રાજસ્થાન. વિવિધતાઓ સાથે પ્રજાના ખાન પાન, પોશાક, રહેઠાણ, માન્યતાઓ, રીત રિવાજ વગેરેમાં પણ અનેક પ્રકારની વિવિધતાઓ રહેલી છે. સ્થળની આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતોને કારણે દેશ વિવિધતાવાળો બન્યો છે. હવે શું કહે છે કે વિવિધતાની સાથે સાથે છે તો કે આપણા દેશમાં માન્યતાઓ અલગ છે, રીત રિવાજો અલગ છે, બરાબર. આપણે માન્યતાઓ છે, માનો કે એક સોસાયટીમાં તમે છે 5-6 ઘર હોય તો એ લોકો છે એ હળીમળીને રહેતા હોય, પરંતુ એના ઘરમાં બધા તહેવારો, બધા જે આપણે પ્રસંગો આવે છે એ બધાની માન્યતાઓ અલગ હોય છે, રીત રિવાજ અલગ હોય છે. તો આવી રીતે ઘણી બધી આપણી રીત રિવાજો અલગ છે. આ સાથે સાથે આપણા દેશની આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરેમાં પણ વિવિધતા જોવા મળે છે. આબોહવામાં આપણે જોઈએ તો આપણા ભારત દેશમાં વિવિધ આબોહવા પણ જોવા મળે છે. તમે ઉત્તર ભારતમાં જાઓ, જમ્મુ કાશ્મીરમાં, તો ત્યાં ઠંડુ વાતાવરણ હોય. આપણે મધ્ય ગુજરાતમાં, મધ્ય પ્રદેશમાં વચ્ચે આવો, રાજસ્થાનમાં તો ગરમી અને ઠંડી બંનેનું પ્રમાણ છે ઋતુ પ્રમાણે હોય, પરંતુ જમ્મુ કાશ્મીરમાં છે આબોહવાનું પ્રમાણ જુદું હોય. પછી ખેતીમાં પણ વિવિધતા છે. આપણા ગુજરાતમાં મગફળીનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં થાય છે, તેવી જ રીતે ઉત્તર પ્રદેશમાં શેરડીનું પ્રમાણ વધારે થાય છે. તો આમ ખેતીમાં પણ વિવિધતા રહેલી છે. વિદ્યાર્થી મિત્રો, એક પ્રવૃત્તિ છે તમારા માટે કે ભારતનો નકશો જુઓ, અસમ અને કેરળ રાજ્યનું સ્થાન શોધી કાઢો. આ બંને પ્રદેશોની ભૌગોલિક પરિસ્થિતિ ત્યાંના નિવાસીઓના ભોજન, પોશાક, ખેતી, વ્યવસાય વગેરે પર કેવી અસર કરે છે તે યાદી બનાવો. કેલેન્ડરની મદદથી તહેવારોની યાદી બનાવો. નીચે કેટલાક તહેવારોના નામ મૂક્યા છે, તેની સામેના ખાનામાં તહેવાર કયા ધર્મના લોકો ઉજવે છે તે લખો. સૌપ્રથમ છે પતેતી, તો એ છે એ પારસી ધર્મના લોકો ઉજવે છે. પછી ઈદ તો કે મુસ્લિમ, શિવરાત્રિ હિન્દુ,
વૈશાખી તો કે પંજાબી. નાતાલ છે તો કે નાતાલ છે એક ખ્રિસ્તી લોકો ઉજવે છે. મહાવીર જયંતિ છે તો જૈન લોકો ઉજવે છે. ત્યાર પછી આગળ તમારે આવી ગયું કે જુદા જુદા રાજ્યના નૃત્ય છે. રાસ ગરબા તો કે ગુજરાત, ભાંગડા તો કે પંજાબ, ઘૂમર તો કે રાજસ્થાન, કથકલી તો કે ઉત્તર પ્રદેશ. વિવિધતામાં એકતા. ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓની એક છે. આપણા દેશની પ્રજા પોશાક, ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીત રિવાજ, તહેવારો વગેરે અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન છે. છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા જોવા મળે છે. વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે. હવે છે તો કે વારંવાર આ શબ્દ આવશે કે પોશાક, રહેઠાણ, ખોરાક, ધર્મ બધું જ અલગ છે, છતાં પણ આપણે બધા એક જ છીએ. તમને હું એક ફોર એક્ઝામ્પલ આપું તો છે જ્યારે પણ આપણા ભારત દેશમાં કોઈ આફત આવે છે તો આપણે બધા છે એ એકારે આખા ભારત દેશમાં મદદ કરીએ છીએ. હમણાં જ આપણે ગુજરાતમાં વાવાઝોડું આવેલું હતું તો જ્યાં જ્યાં નુકસાની થઈ હતી તો આપણે છે મદદ કરી હતી. એવી રીતે આપણો ભારત દેશ છે એ અમુક પરિસ્થિતિઓમાં ભાવાત્મક એકતા કે ભાવનાથી, લાગણીથી જોડાયેલો છે અને એક થઈ જાય છે. જુદા જુદા ધર્મો, ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ અનેક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહે છે. હવે રાષ્ટ્રીય એકતા એટલે શું? તો કે ધર્મ, ભાષા તથા જુદા જુદા જાતિના લોકો હોય છતાં પણ એકબીજાને પ્રત્યે માન અને પ્રેમ હોય, રાષ્ટ્રભાવના હોય તેને રાષ્ટ્રીય એકતા કહે છે. રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક, સામાજિક, ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં વિકાસ થાય છે. વિવિધતાઓની વચ્ચે પણ લોકો શાંતિ, સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. તેથી જ ડૉક્ટર રાધાકૃષ્ણને કહ્યું છે, જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. વિવિધતામાં એકતા આપણા દેશની વિશેષતા છે. હવે ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી છે એ શું કહે છે કે જો આપણા દેશની અખંડિતતા એટલે કે એકતા જાળવવી પડશે તો આપણે બધાએ આપણી જે રાષ્ટ્રની એકતા છે એ સ્વીકારવી જ પડશે. તો જ આપણે બધા એક રહેશું. એક રહેવાથી આપણો આર્થિક વિકાસ, સામાજિક વિકાસ, સાંસ્કૃતિક વિકાસ થાય છે. ઝઘડી કરીએ તો આપણા ભારત દેશનો વિકાસ થાય નહીં. રવિન્દ્રનાથ ટાગોર રચિત આપણા રાષ્ટ્રગીતમાં પણ ભારતીય એકતાની અભિવ્યક્તિ છે. રાષ્ટ્રગીત એકતા વિશે શું સમજાવે છે તેનું વર્ણન કરવાનું છે, જે તમારે વિચારવાનું છે. હવે આગળ કીધું એમ કે આપણા વિવિધ ધર્મો, જે બધા વિવિધ ધર્મો છે છતાં પણ આપણે બધા એક છીએ. રીત રિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે, છતાં પણ આપણે બધા એક જ છીએ. ભારત એક વસુધૈવ કુટુંબકમની ભાવના ધરાવે છે. ભારતને એક વસુધૈવ કુટુંબકમ, વસુધૈવ એટલે કે વસુધા એટલે પૃથ્વી. તો ભારતને એક આખી પૃથ્વીને આપણે છે એ કુટુંબની તરીકે જોવાની છે એવું કહેવામાં આવે છે. વિવિધતા અને સમાનતાના પ્રયાસો. હવે શું કહે છે કે કેવા કેવા પ્રયાસો થયા છે, છતાં પણ ઘણા લોકો એવા હોય છે કે જેને અસામાજિક તત્વો આપણે કહીએ છીએ કે જે આપણા ભારત દેશની શાંતિ છે એમાં વિક્ષેપ ઊભો કરે છે. તો એ વિવિધતા અને સમાનતાના પ્રયાસો કરવા માટે શું કરાય છે તો કે આપણા દેશમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. આ કારણે ક્યારેક વિવિધતાને લીધે ભેદભાવ જોવા મળે છે. દેશમાં અમીર ગરીબ, છોકરા છોકરી, સાક્ષર નિરક્ષર, શહેરી ગ્રામીણ અને જ્ઞાતિ આધારિત ભેદભાવ જોવા મળે છે. પ્રારંભિક સમાજ રચનામાં વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા હતી. કેટલાક સમુદાયોને કારણે આર્થિક સામાજિક રીતે પછાત રહી જવા પામ્યા હતા. આથી જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા હતા. તેમાં જે ઉચ્ચ જ્ઞાતિના હોય તે મોભાનું સ્થાન ધરાવે છે. સાક્ષર અને નિરક્ષર વ્યક્તિનો ભેદભાવ ઊભો થતો.
આપણા દેશમાં શહેરી લોકોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાને કારણે ભેદભાવ ઊભા થતાં દેશની આઝાદી છે એ દેશના બંધારણમાં સમાનતાના અધિકારોને સ્થાન મળતા અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવી છે અને સમાનતાના અધિકારથી સૌને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો પ્રાપ્ત થાય છે. મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારોનો કાયદો મુકાયો છે, જેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગે. લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામીણ સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વીજળી, પીવાના પાણીની સુવિધાઓ વગેરે પાયાની સુવિધાઓ સરકારે વધારી છે અને સ્ત્રીને સમાજમાં માન સન્માન મળે તે માટે સરકારશ્રીએ બંધારણીય જોગવાઈ અનુસાર સ્ત્રીઓને સમાન તક આપી છે. હવે શું કહે છે કે આ પ્રયાસો કેવા થયા છે, તો કે આપણા દેશમાં ઘણી બધી વિવિધતાઓ છે, પણ છતાં પણ આપણે ઘણી બધી એવી ખામીઓ પણ રહેલી છે કે જેને લીધે ભેદભાવ જોવા મળે છે. કેમાં ભેદભાવ, તો કે દીકરા દીકરીમાં ભેદભાવ, સાક્ષર નિરક્ષરમાં ભેદભાવ, શહેરી અને ગ્રામીણ લોકોના જીવનમાં ભેદભાવ છે. જ્ઞાતિ આધારિત સૌપ્રથમ છે આપણી સમાજ રચના છે એ એક 4 માળખામાં વહેંચાયેલી હતી, શૂદ્ર અને વૈશ્યો અને એવી રીતના. તો એ જે વ્યવસ્થા છે એ બધી જ વ્યવસ્થા છે એમાં જે નીચી જ્ઞાતિના, ઊંચી જ્ઞાતિના, ને ભણેલા ને અભણ, ને શહેરના ને ગામડાના એવા બધા જે ભેદભાવો હતા એ ધીમે ધીમે દૂર કરવામાં આવ્યા છે. આઝાદી પછી ભારતના બંધારણની રચના થઈ છે. બંધારણ એ એક કાયદાને અમલ કરતું પુસ્તક છે કે જેમાં આપણને બધાને મૂળભૂત આપણા હકો આપેલા છે, આપણી ફરજો આપેલી છે. તો કે આ બંધારણની જોગવાઈમાં સૌને સમાન હક મળે, સૌ પોતાના વિચારો રજૂ કરી શકે એવી રચના છે. ત્યાર પછી ઘણા બધા એવા પ્રયાસો કર્યા છે. તો કે મફત અને ફરજિયાત શિક્ષણ, એટલે કે મફત અને ફરજિયાત શિક્ષણ કર્યું છે તો બધા જ બાળકો ભણી શકે. ત્યાર પછી છે કે ગવર્મેન્ટે જે સરકારી દવાખાનાઓ બનાવ્યા છે કે જેમાં બધા જ છે એ ગરીબ અને અમીર બધા જ તેમાં છે સારવાર લઈ શકે. તો આવા ઘણા બધા પ્રયાસો સરકારે કરેલા છે. હવે છે છોકરા છોકરી અંગેના ભેદભાવ. ભારતમાં જ નહીં પણ વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા મહત્ત્વની છે. સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી છોકરીઓના ઉછેરમાં ભેદભાવ હોવાથી બંનેનો વિકાસ પણ અલગ રીતે થાય છે. આજે પણ મોટાભાગના કુટુંબમાં મહિલા ઘરકામ અને રસોડામાં રસોઈ બનાવે છે અને બાળ ઉછેરનું કામ કરે છે. સ્ત્રીઓને કુટુંબ વિષયક કોઈ પણ નિર્ણય લેવાની સત્તા હોતી નથી. શિક્ષણ અને આર્થિક અધિકારોથી તેને વંચિત રાખવામાં આવે છે. કપડામાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવા, વિચાર અને વ્યવહાર વગેરેમાં છોકરીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે. સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બને છે. વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું પ્રમાણ સ્ત્રી પુરુષના ભેદભાવ સ્પષ્ટ કરે છે. જોકે સમાજમાં જાગૃતિ અને શિક્ષણનો વ્યાપ વધવા સાથે આ ભેદભાવો ભૂંસાતા જાય છે. હવે છોકરા અને છોકરી અંગે શું ભેદભાવ રાખવામાં આવે છે, તો કે છોકરા અને છોકરી અંગે ઘણા બધા એવા ભેદભાવ રાખવામાં આવે છે કે છોકરીઓએ છે ઝાઝું શિક્ષણ લેવું નહીં, એણે બહુ ઘરની બહારે જવું નહીં, એણે ફક્ત અને ફક્ત ઘરકામ અને રસોઈ જ બનાવવાની આવી માન્યતાઓ રહેલી હતી. છોકરી છે એ બધા ક્ષેત્રોમાં જોડાયેલી હોવી જોઈએ નહીં એવી અમુક કુટુંબમાં, અમુક જે આપણે કંઈ સમાજમાં એવા રીત રિવાજો હતા. પરંતુ ધીરે ધીરે હાલમાં આપણા બધાના ઘરે શિક્ષણ જે છે એનો વ્યાપ વધવાથી આ અસમાનતા દૂર થાય છે અને આ ભેદભાવ છે એ ભૂંસાતા રહે છે. આજથી આપણા ભારત દેશમાં, ગુજરાતમાં બધે જ એવા ભેદભાવ હતો 30-35 વર્ષ પહેલાં. તમારા ઘરમાં કોઈ વડીલો હોય તો તમે એને પૂછી શકો છો કે કાકા અને પપ્પા ભણતા, ફઈબા છે એને 7 કે 8 બસ હવે લખતા વાંચતા આવડી ગયું તો નહીં ભણવાનું એવું કહેવામાં આવતું. તો આવા ભેદભાવો રહેલા હતા. પરંતુ ધીમે ધીમે આપણા બધામાં જાગૃતતા અને શિક્ષણ આવવાને લીધે આ ભેદભાવ છે એ દૂર થતા જાય છે. હવે જાણવા જેવું છે કે 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી છે. 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી છે. ગરીબ મહિલાઓ સહેલાઈથી ન્યાય મેળવી શકે તે માટે નારી અદાલતોની સ્થાપના કરવામાં આવી છે. મહિલાઓની સમસ્યાના નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના થઈ છે. દેશમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધે તે માટે સમાજ અને સરકાર સહિયારા પ્રયત્ન કરે છે.
કુટુંબની માલ મિલકતમાં સમાન હિસ્સો મળે તે માટે કાયદાઓ બનાવવામાં આવ્યા છે. બાળ લગ્ન, દહેજ પ્રથા અને સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે કડક કાયદાઓ ઘડવામાં આવ્યા છે. દેશમાં મહિલાઓને સમાન દરજ્જો, શિક્ષણ અને સલામતી પ્રાપ્ત થાય તે માટે 1980થી અનેક કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. હવે શું કહે છે કે વિદ્યાર્થી મિત્રો કે સ્ત્રીઓ પ્રત્યે જે ભેદભાવ છે એ દૂર થાય એ માટે સરકારે ઘણી બધી યોજનાઓ બહાર પાડેલી છે. ઘણી બધી એવી યોજનાઓ છે, બરાબર. આજથી 12-13 વર્ષ પહેલાં નરેન્દ્રભાઈ મોદીએ એવી યોજના બહાર પાડી હતી કે છોકરીઓને એસટીમાં પાસ છે એ ફ્રી. અમુક વાલીઓ એવા હોય કે બસમાં છે એ ભાઈ ભણવા જશે, પૈસા ભરી અને રોજે ભાડું ભરી જવું આપણા માટે પોસાય નહીં. તો આવી યોજનાઓ સ્ત્રીના ઊંચા દરજ્જા માટે આપવામાં આવી છે. ઘણી સ્ત્રીઓને છે ઘરેલું હિંસાના ભોગ બને છે, તો એની માટે નારી શક્તિ જે છે એ મંડળ ચલાવે છે. ત્યાર પછી ઘણી બધી નાની મોટી યોજનાઓ છે એ અમલમાં આવી છે. અસ્તુ વિદ્યાર્થી મિત્રો.